समाचारों की शुरुआत करें महत्वना समाचार साथे। तो महत्वना समाचार सुरेन्द्रनगर शहरना रोड रस्ताओं खुला करवा अने दबाणों हटावा पालिकाए एक्शन प्लान तैयार कर्यो छे। तो आखरी नोटिसों महानगरपालिका द्वारा आपवामां आवी छे। पालिका द्वारा एक्शन प्लान तैयार करवामां आव्यो छे। गैरकायदेसर दबाणों करी जे जग्याओ कब्जे करवामां आवी हती त्यां मेगा मॉल बिल्डिंग धारकों ने पण नोटिस आपवामां आवी छे। 7 दिवसमां हटाववामां नहीं आवे तो पालिकानुं बुलडोजर फरी वळवानुं छे। तो सुरेन्द्रनगर शहरना रोड रस्ताओ खुला करवा अने दबाणों हटाववा पालिकाए एक्शन प्लान तैयार करी दीधो छे। आखरी नोटिसों महानगरपालिका द्वारा आपवामां आवी रही छे। साथ ज गैरकायदेसर दबाणों करी बनावेला घरों बजारमां आवेली दुकानों ने दूर कराशे। मेगा मॉल बिल्डिंग धारकों ने पण नोटिस आपी देवाई छे। तो 7 दिवसमां हटाववामां नहीं आवे तो पालिकानुं बुलडोजर फरी वळशे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ શું વધુ વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તાઓ ખુલ્લા થાય અને દબાણો હટાવવાની ઝુંબેશ માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આમ તો મહાનગરપાલિકા બની તેને 3 મહિના થઈ ગયા। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાઓ જેવા 500 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ હવે પાકા દબાણો હટાવવા માટે નોટિસ ઇસ્યુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના જે મેગા મોલો આવેલા છે, શોપિંગ મોલો આવેલા છે અને ખાસ કરીને જે શહેરી વિસ્તારોમાં દુકાન આવેલી છે અને નગરપાલિકાની જે જગ્યા આવેલી છે તે પાકા મકાનો બનાવી નાખવામાં આવ્યા છે। આ તમામ બિલ્ડિંગ ધારકોને પ્રથમ છેલ્લે તબક્કાની નોટિસ આપવામાં આવી છે। 7 દિવસમાં આ તમામ જે મિલકતો છે ત્યાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। જો 7 દિવસમાં જે મકાન માલિકો યાર દબાણ કરતાઓ આ જે દબાણ નહીં હટાવે તો તેની ઉપર બુલડોઝર ફરી વળવાની તૈયારી પણ દેખાડવામાં આવી છે। મહાનગરપાલિકા બધા સુરેન્દ્રનગરમાં કાચા અને પાકા દબાણો દૂર કરવા માટે આ આખો પ્લાન છે તૈયાર કરવામાં આવ્યો છે, જેને લઈને કઈ કઈ પ્રકારે જે દબાણ કરતાઓ છે તેમનામાં પણ કપડાટ વધી જવા પામી છે। દબાણ કરતાઓ મહાનગરપાલિકાના કમિશનર અને ધારાસભ્યોને રજૂઆત કરવા પણ પહોંચ્યા છે। ઘરવિહોણા થઈ જતા હોય તેવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવાની પણ હાલ દબાણ કરતાઓની માંગ છે તે ઉઠવા પામી છે। જી આભાર માહિતી આપવા માટે।